હવે આજના આ વિડીયોમાં હું હિંમતનગરના ખેડૂત મિત્ર છે પુરુષોત્તમભાઈ કરીને, એમણે માટીનું સેમ્પલ કરાવવા મોકલ્યું હતું. રિપોર્ટ આવ્યો છે. ખાસ કરીને એમણે ફોકસ કર્યું હતું કે ઓર્ગેનિક કાર્બન પીએચ ચેક કરો એમ. એટલે 2 રિપોર્ટ ચેક કર્યા પછી મારે એમને ફોન કરીને કહેવું પડ્યું કે ભાઈ ફોસ્ફરસ તમારે ચેક કરાવવો પડશે. રિપોર્ટમાં કંઈક પ્લસ માઇનસ જેવું મને દેખાય છે. એટલે ફોસ્ફરસ મેં ચેક કર્યો, તમને રિઝલ્ટ બતાવું કે તમને અહીંયા દેખાય તો આ બંને ટ્યુબ જુઓ, એમાં આ ખાસ જુઓ તમે, આ ફોસ્ફરસનું ટેસ્ટિંગ મેં કર્યું જમીનનું. તો એની અંદર એટલું વધારે પ્રમાણની અંદર ફોસ્ફરસ નીકળ્યું છે જે જોતાં એવું લાગે છે કે 5 વર્ષ સુધી હવે ડીએપી નહીં આપે ને તો પણ ચાલશે. અને એ એટલું વધારે પ્રમાણની અંદર એને ડીએપી માટીમાંથી નીકળ્યું છે. એટલે હવે એમને ખબર પડી ગઈ છે કે ડીએપી થોડુંક વધારે છે. એટલે હવે નેક્સ્ટ ટાઈમ એમને કીધું છે કે હવે 2-3 સિઝન તો હું કાઢી જ નાખીશ આમને એમ નાખ્યા વગર. એટલે કહેવાનો મતલબ એમ છે, જ્યારે તમે ચેક કરાવશો, માટીનું પરીક્ષણ કરાવશો, ત્યારે તમને ખબર પડશે કે કયા પોષક તત્વ તમારી જમીનની અંદર વધારે છે અને કયા ઓછા છે. એટલા માટે વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતોને મોકલજો. અને તમારે પણ જો જમીન ચકાસણી કરાવવાની ઈચ્છા હોય તો કોન્ટેક્ટ કરજો. અમે સરકાર માન્ય જે મેથડ જે છે સોઇલ ટેસ્ટિંગ કરવાની, એનો ઉપયોગ કરીને અમે સોઇલ ટેસ્ટિંગ કરીએ છીએ.